પૂર્વ મંત્રી આત્મારામ પટેલનું ધોતિયું ખેંચવાના કેસમાં સેશન્સ કોર્ટે કેસ પરત ખેંચવાની મંજૂરી આપી છે। ડોક્ટર એ.કે. પટેલ સામેનો કેસ પરત ખેંચવા માટે ગુજરાત સરકાર તરફથી સેશન્સ કોર્ટને અરજી કરવામાં આવી હતી, જેને સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખતા ધોતિયા કાંડ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું। વર્ષ 1995માં કેશુભાઈ પટેલ સરકારમાં ભાજપમાં અસંતોષ શરૂ થયો હતો। શંકરસિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કર્યો હતો। ભાજપ સરકાર પાડી દેવાના ઈરાદે 40 થી 45 ધારાસભ્યોને ખજુરાહો લઈ જવાયા હતા। આત્મારામ પટેલ શંકરસિંહ વાઘેલા સાથે રહ્યા હતા। ખજુરાહો કાંડ બાદ અટલ બિહારી વાજપેયીએ શંકરસિંહને સમજાવી સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા। તેથી ભાજપના કેટલાક નેતાઓને આ વાત નહીં ગમતા વાજપેયીનો વિરોધ કરવા માંડ્યો હતો। 1996માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી વાજપેયી ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન બન્યા હતા। તેથી તેમનું સન્માન કરવા માટે અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો। વાજપેયીએ સંબોધન શરૂ કરતા ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ શરૂ કર્યો। સભા પૂરી થતા ભાજપના કાર્યકરોએ તાત્કાલિક મંત્રી આત્મારામ પટેલને નિશાન બનાવી તેમનું ધોતિયું ખેંચી લીધું હતું। આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી 41 આરોપીઓની ધરપકડ કરી હતી। 2018માં 39 આરોપીઓ સામે કેસ પરત ખેંચવા કોર્ટે મંજૂરી આપી હતી, જ્યારે પૂર્વ સાંસદ ડોક્ટર એ.કે. પટેલ અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ મંગળ પટેલ સામે કેસ બાકી હતો। મંગળદાસ પટેલ ગુજરી જતા કેસ એબેટ થઈ ચૂક્યો હતો, જ્યારે ડોક્ટર એ.કે. પટેલ સામેનો કેસ પરત ખેંચાતા ધોતિયા કાંડ ઉપર પૂર્ણ વિરામ મુકાયું છે।